नमस्कार, मैं हूं भावेश और आप देख रहे हैं भारत भूमि न्यूज इंडिया। आनंद जिले में विद्यार्थियों के बीच बढ़ती आत्महत्या की घटनाओं ने अब प्रशासन की चिंता बढ़ा दी है। इसी गंभीर विषय को लेकर अखिल भारतीय विद्यार्थी परिषद यानी एबीवीपी ने जिला कलेक्टर को एक कड़ा ज्ञापन सौंपा है। एबीवीपी का आरोप है कि पिछले एक साल में जिले में करीब 3 से 4 छात्रों ने मानसिक तनाव और छोटी छोटी वजहों से अपनी जान गंवाई है। संगठन ने मांग की है कि स्कूलों में सिर्फ पढ़ाई नहीं बल्कि छात्रों के मानसिक स्वास्थ्य पर भी ध्यान दिया जाए। एबीवीपी की मुख्य मांगें कुछ इस प्रकार है। जिले में एक विशेष टास्क फोर्स का गठन हो जिसमें मनोवैज्ञानिक और शिक्षाविद शामिल हों। हर स्कूल में अनिवार्य रूप से काउंसलिंग सेल बनाया जाए और बच्चों के साथ साथ उनके माता पिता के लिए भी परामर्श शिविर लगाए जाएं। एबीवीपी ने सुप्रीम कोर्ट के आदेशों का हवाला देते हुए कलेक्टर से अपील की है कि प्रशासन इस मुद्दे पर अभिभावक की भूमिका निभाए और जल्द से जल्द ठोस कदम उठाए। भारत माता की जय। स्टूडेंट पावर, नेशन पावर। माता की जय। भारत माता की जय। અમે અમારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, પણ હવે તમે અનનોન પર્સન છો, અમે તમારી સાથે ડાયરેક્ટ વાત કરીએ તો તમે ખુલીને અમને એટલી વાત ના કરી શકો, પણ એ એના જે રેક્ટર હોય કે જે એના ત્યાંના જે હોય હોદ્દેદારો એ લોકોને ખુલીને કહી શકે। તો પ્રશાસન તરફથી હોસ્ટેલોમાં પણ આવી અપીલ તમારા તરફથી કરવામાં આવે કે ભાઈ હવે કશું થયું તો જવાબદાર તમે લોકો જ રહેશો। અને એના માટે જ મેં તમને પહેલો મુદ્દો કીધો કે વિધાઉટ ફેમિલી વગર એને જે બાળકો રહેતા હોય એમનું ફેમિલી કોણ છે। તમે જે એક રૂમમાં સાથે બધા રહો છો, બરાબર, તમે બધા રૂમ પાર્ટનર છો, જે ભાઈ મિત્ર એ બધા તમે જ છો। જે કોલેજ બધા છે એવું બનતું હશે, તમે બધા એક કોલેજમાં જે तिलक पटेल आनंद जिला संयोजक तथा प्रदेश मीडिया सहसंयोजकની जवाबदारी। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद आनंद द्वारा आनंद जिल्लाની અંદર છેલ્લા 4 દિવસની અંદર 3 સુસાઇડના બનાવ બનવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે કે આજે જે વિદ્યાર્થીઓ અહીંયા આગળ ભણે છે તે વિદ્યાર્થીઓ આણંદ અને ગુજરાત બહારથી પણ આવે છે અને દેશ વિદેશમાંથી પણ અહીંયા આગળ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે। આજે આ વિદ્યાનગર એ વિદ્યાની નગરી કહેવામાં આવે છે, પરંતુ જો હવે આવી જ રીતે હોસ્ટેલોની અંદર શાળાઓની અંદર આવા સુસાઇડના બનાવો બનતા રહે છે તે ખૂબ ચિંતાજનક વિષય છે, જેથી આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે કે એક જિલ્લાની સમિતિની રચના કરવામાં આવે। આ સમિતિની રચના અલગ અલગ શાળા, કોલેજો અને હોસ્ટેલોમાં બનાવવામાં આવે, જેથી જે વિદ્યાર્થીઓને પ્રશ્નો અગવડતા હોય છે તે અગવડતાનું સીધું સમાધાન આ કમિટી દ્વારા કરવામાં આવે અને આ કમિટી એ જે જિલ્લા સ્તરની કમિટી બનાવવામાં આવે તે કમિટીને પણ જાણ કરે અને આના જે યોગ્ય પગલાં લેવામાં છે તે યોગ્ય પગલાં લેવામાં આવે। સાથે સાથે વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જે વિષય આજ હમણાં બન્યા છે 2 દિવસ પહેલાં, 1 દિવસ પહેલાં, તે જે આની પાછળ જે દોષી હોય, પ્રશાસન હોય અથવા તો જે કોઈ પણ દોષી હોય એ દોષીઓને જે સજા કરવાની હોય એ સજા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન લેવામાં આવે।